વાત કરીએ જસદણની તો રાજકોટ 10ની જે લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જાહેર સભા જસદણના સરદાર ચોકમાં યોજાઈ, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજકોટ જિલ્લા સાંસદ મોહનભાઈ કુંડારિયા, જ્યાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, જસદણ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરતભાઈ બોગરા સહિતના ભાજપ પક્ષના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવતી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવા પરસોત્તમભાઈ રૂપાલાએ માંગ કરી હતી અને ભાજપ પક્ષ દ્વારા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસના કામોની યાદી તાજી કરાવવામાં આવી હતી અને રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને પડકાર આપતા કહ્યું હતું કે ભાજપ આજે તો ઠીક છે, પણ 25 વર્ષ સુધી ભાજપમાં ભાજપના ડંકા વાગતા જ રહેશે અને ગુજરાત સરકાર દ્વારા હાલ જસદણ પંથકમાં કામોની વણઝાર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વર્ણવી હતી અને ભાજપ પક્ષ દ્વારા હજુ પણ જસદણ પંથકમાં વિકાસની વણઝાર લાવવાની રાજકોટ ભાજપ પક્ષના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ખાતરી આપી હતી।